નમસ્કાર, હું છું લાલજીભાઈ બોદર, વીરો કે વીર ઇન્ડિયન પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ. આ વિડીયો 2 મિનિટ માટે ખાસ જોજો. આ વિડીયો ક્ષત્રિય સમાજ માટે છે. ક્ષત્રિય સમાજના તમામને મારા રામ રામ, જય માતાજી. 2024 લોકસભા ચૂંટણી એટલે વટ અને વચનની ચૂંટણી થઈ. ક્ષત્રિય સમાજને મારે નાની એવી અપીલ છે કે જે આ અહંકારી સરકાર છે એને જવાબ આપવા માટે આપની પાસે ખૂબ સરસ મજાનો એક અવસર છે. જી હા, વીરો કે વીર ઇન્ડિયન પાર્ટી ગુજરાતમાં 3 લોકસભા સીટો ઉપર આપણા દેશના રિટાયર્ડ ફૌજી, સેવા નિવૃત્ત ફૌજીને ચૂંટણી લડાવી રહી છે. જે એક પોરબંદર, જામનગર અને ડાંગ, વલસાડ, આ 3 જગ્યા ઉપર આપણા દેશના રિટાયર્ડ ફૌજી ચૂંટણી લડી રહ્યા છે અને એમનું નિશાન છે હીરો. આમે પણ આપણે કહીએ છીએ કે ફૌજી એટલે આપણા દેશના રિયલ હીરો. બીજી, દેશ અને દેશવાસીઓની જે રક્ષા કરે એને ક્ષત્રિય કહી શકાય. રક્ષણ કરે એ ક્ષત્રિય હોય. તો આ અહંકારી સરકારને જડબાતોડ જવાબ દેવા માટે આ 3 સીટ માટે ક્ષત્રિયો એક બને, એક અવાજ લે, તન, મન અને ધનથી આ 3 સીટને જીતાડવાનો પ્રયાસ કરે તો આ સરકાર અહીંયાથી ગુજરાતથી લઈ અને દિલ્હી, પૂરા ભારતમાં ક્ષત્રિય સમાજનો જે વટ અને વચન છે એ રહે. ક્ષત્રિય સમાજ આ 3 સીટ ઉપર જે ઉમેદવારને મત આપવા માટે આગ્રહ કરશે, વિનંતી કરશે, એમાં પણ ગર્વ હશે. કારણ કે આપણે એક એવા ઉમેદવારને મત આપવા માટે કહેશું કે જે આપણા માટે બોર્ડર ઉપર ક્યારેક પોતાનો જીવ આપવા માટે પણ તૈયાર હતા. એમને મત આપવો એટલે ગર્વની વાત છે અને આ ગર્વ સાથે આપણા વટની પણ વાત છે. તો સાથે મળી આ 3 સીટને જીતાડી બતાવીએ. જય ભવાની, જય રાજપૂતાના, વંદે માતરમ, ભારત માતા કી જય.